મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં મિત્રો? હું અત્યારે ગૌ સાફ કરવા માટે બેસી ગઈ છું. જો મિત્રો એ બેઠેલી સાફ કરી હતી અને અત્યારે આ બાકી હતું આટલી, તો હું અત્યારે સાફ કરવા માટે બેસી ગઈ છું. ઘરનું બધું કામ કરી હજી ત્રણ કટ્ટા બાકી છે, તો એ કાલે કરીશ. કાલ રવિવાર છે એટલે હું થોડા વહેલા બેસી જઈશ, એટલે એક થેલી કાલે પતી જશે. તો જો મિત્રો આ કાકરી છે, આટલી બધી નીકળી છે બે થેલીઓમાંથી, કારણ કે આ વરસાદ આવી ગયો તો એટલે ઘઉં ઉપડી ગયા, એટલા માટે માટી છે જો, તો આવી રીતે સાફ કરવી પડે છે. તો આવી રીતે ચાયણામાં ચાળી અને પછી સાફ કરી, એટલે બહુ વાર લાગે છે. ગઈ સાલ તો એટલી બધી કાકરી અમારે નહોતી, અમારા ઘરના છે ખેતરના, એટલે વાઢવાવાળે ઉપાડી નાખ્યા હોય ઘઉં, એટલા માટે કાકરી આવી છે જુઓ મિત્રો. તો આવી રીતે અમારે સાફ કરવા પડે છે જુઓ. તો આખો દિવસ આવી રીતે સાફ કરીએ ત્યારે ઘઉં સાફ થઈ રહે છે. તો 2-3 દિવસ સાફ કરશું ત્યારે ઘઉં સાફ થઈ રહે છે. તો જો મિત્રો આવી રીતે સાફ કરવા પડે છે. તો બે થેલીઓમાંથી તો બધી નીકળી ગઈ છે. ગઈ સાલ તો નહોતા આટલા બધા કાકરી, બધા ઘઉં સાફ કર્યા ને તોય આટલી નથી. આ સાલ તો બહુ જ છે, એટલે બહુ બધી વાર લાગે છે ને ટાઈમ પણ નથી મળતો. સવારે ઘરનું કામ હોય અને પછી ઘઉં સાફ કરીએ એટલે 12-1 વાગે તો ઘરનું કામ પતે, એના પછી ઘઉં સાફ કરવા માટે બેસીએ છીએ. તો 4-5 વાગ્યા સુધી આવી રીતે ઘઉં સાફ કરશું. જો મિત્રો હું એકલી છું, એટલે ઘરનું કામ કરી અને પછી ઘઉં સાફ કરી એટલે વાર લાગે. જો અમે કેરી લેવા માટે આવ્યા છીએ માર્કેટમાં. હા 10 કિલો શું ભાવ? સાંભળો લે કચરી વચ્ચે લેવાય. આવું માલ નહીં આવજો, આવો માલ 1350. કાચી પાકી પણ આ ફળ થોડું નાનું નહીં ને. લઈ લો ને એ લઈ લો, એ લઈ લો. સાંભળો આમ કરો કામ કરો, હરકું થશે તમારું. શું કેવું? 2 પેટી લઈ લો, 1200 ની 2 થઈ. લાવ કઈ લાવ તમે જે 7-8 કિલો કઈ લેવી બોલે રહો. જૈના બોલો. લાવ તમારે આલો બાજુ. હા નહીં બરાબર. જો વાત મારી જોડે આ શબ્દ બોલવાનો. હા ભાઈ આડું ઓળખાણ મે હું કામ એક નંગ ગરમ ના હાલ જ કહી લો. જો કાપીને આપી દો ભાઈને, એટલે ખાવાનું ચાલુ કરી નાખ્યું. હા મારે અરે બહુ ખાવાનું. મારા મીઠી કેરી ખાવાની, કાટું નહીં ખાવાનું. ખાંડ તો નાખવી પડે ને, થોડીક તો નાખવી પડે. ના ના ખાટી ના હોવી જોઈએ. આમાં તો ના નાખાય નહીં. અરે ના એ માલ નથી, હજી બી કહું છું. હવે તમે સમજો, એ માલ નથી. લો આ કાપીને ખાજો તમ તાર. ઉચકીને લઈ જવાનું, નથી લઈ જવાનું. તો અમે જૈનિશભાઈને કેરી ખાવી છે, એટલે અહીંથી લઈ જશે. 850 રૂપિયા બેઠ આવ્યું બરાબર. એ કાકા એ નહીં કહેવાનું, કહેવાનું